सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यं ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम्। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय श्रीघनश्यामाय श्रीनीलकण्ठवर्णिने नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय।
શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. નિજ મંદિરમાં બિરાજતા એવા આપણા સૌના પ્રાણ પ્યારા એવા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, મંચ પર બિરાજમાન થઈ આપણને સૌને દર્શનનું સુખ આપતા એવા રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, આપણા સૌના મોક્ષના દાતા તેમજ અન્નવાન્હ પારાયણના પ્રણેતા એવા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય રમેશ ભગતજી આદિક પાર્ષદો, સાધકો, યજમાન પરિવારના ભક્તજનો તેમજ કથા શ્રવણ કરવા માટે પધારેલા તમામ ભક્તો, ઓનલાઈન કથા સાંભળતા તમામ ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહેલા ભક્તજનો, પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે. આ અધિક માસમાં પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આવું સુંદર જ્યારે આયોજન થયું શ્રીમદ ભાગવતની કથાનું, જે ગ્રંથની કથા મહારાજે 7 વખત ઉપરા ઉપરી સાંભળી હોય, એવો અદ્ભુત ગ્રંથ છે. વર્ષોથી શ્રીમદ ભાગવત રૂપી આ ભાગીરથી ગંગા એ વહેતી આવી છે. કથાને સરિતાની ઉપમા અપાણી. મંદિરની નહીં, મંદિર હોત તો એક જગ્યાએ સ્થિર હોત, પણ નદી છે એ વહે છે. વહેતી વહેતી આપણી પાસે આવે છે. વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા હોય તો ત્યાં જવું પડે, તો જ દર્શન થાય, કારણ કે એ મંદિર છે. અને જ્યારે કથા છે એ વહેતી ગંગા છે. આપણા સુધી આવે, આપણા સુધી પહોંચે ને એ ગંગામાં સ્નાન કરીએ, પરમ પવિત્ર બની જઈએ. ભક્તિ દેવીના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય
આ કથા સાંભળી ત્યારે ફરી પાછા યુવાન થયા. અને હવે ખૂબ સુંદર ગોકર્ણનું ઉપાખ્યાન આવે છે. ભાગવતના મહાત્મ્યના પ્રકરણમાં ખૂબ સુંદર આ કથા લખાઈ છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું એક પ્રાચીન નગર છે. બધાય લોકો સત્યનું આચરણ કરે છે. ત્યાં આત્મદેવ નામના એક ધનવાન પુરોહિત છે. આમ તો કોઈ વાતની શરૂઆત થાય એટલે એક રાજા હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો, એક જંગલ હતું અને એમાં એક ઋષિ રહેતા હતા, અને ચોથું તમે કહી દો. યાદ છે? એક લોભી. વાર્તાની શરૂઆત ત્યાંથી થાય. પણ આત્મદેવ ધનવાન છે. ધુંધુલી નામે પત્ની છે. સારું ખાનદાન છે, પણ પત્ની સ્વભાવે ઘણી આકરી છે. પોતાનું ધારું જ કરવા વાળી છે. ક્રૂર છે, કજિયાખોર છે. ધુંધુલીની કે જે આત્મદેવની પત્ની, એની વાત આવે છે. તમારે થોડા ઘણા અંશે કદાચ અનુભવ થતો હશે. પોતાનું જ કરેલું સાચું આવી માનવા વાળી. ભરું બાદરું ઘર છે, પણ વારસદાર નથી, કોઈ સંતતિ નથી. ગ્રહસ્થાશ્રમીને સાચામાં સાચી સંપત્તિ હોય તો પોતાના કુળને દીપાવે એવો એક પુત્ર છે, પણ દીકરો નથી. આત્મદેવ ઘણી બધી કોશિશો કરી. વૈદ્યો પાસે ગયા, દવાઓ લીધી, મંદિરોમાં ગયા, સંતો મહંતોને મળ્યા, કેટલાય પુણ્ય કાર્યો કર્યા. પોતાની અડધી સંપત્તિ ખાલી થઈ ગઈ, પણ પુત્રની પ્રાપ્તિ ન થઈ. ત્યારે વિચાર કર્યો કે હવે આ જિંદગી છે ટૂંકાવી દો. એક બાજુ કજિયાખોર પત્ની અને એક બાજુ આ પુત્ર નહીં એનું દુઃખ. આત્મદેવ ખૂબ કંટાળી ગયા. ગ્રહસ્થ પુરુષો હોય અને કામ ધંધો જે કાંઈ હોય ત્યાંથી ઘરે આવે, અને ઘરે જો શાંતિ ન હોય તો આવી જ કંઈક હાલત થાય. સત્સંગી પરિવાર હોય, સમજણયુક્ત પરિવાર હોય તો બહુ સારું હોય. બાકી દુનિયામાં તો અત્યારે આવું જ છે. માણસ ઘણીવાર માણસથી નથી થાકતો, પણ એ માણસ કોઈકના સ્વભાવથી થાકે અથવા પોતાના સ્વભાવથી થાકે. અંતે આત્મદેવ થાક્યા, ઘર છોડી વનમાં ગયા. તરસ લાગી, એક સુંદર તળાવ, ત્યાં પાણી પીધું અને પછી વિચાર કર્યો કે હવે આ પાણીમાં પડી જાઉં, આત્મહત્યા કરી લઉં. અને જ્યાં પાણીમાં પડવા માટે ગયા અને ત્યાં કંઈક પરમાત્માની કૃપા હશે, સંતનો ભેટો થયો.
ભગવાન રાજી થાય ને, ભગવાન રાજી થાય ને તો એ સંપત્તિ નથી આપતા, એ સંત આપે છે. આપણા ઉપર પણ ભગવાનની કંઈક અનહદ કૃપા હશે ને, તે ભગવાનને ભેટાડે ને એવા સંત ભગવાને આપણને આપ્યા. સંત છે એ જીવનને તારે છે. સંત મળી ગયા. આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહ ખોવાની તૈયારી ઉપર આત્મદેવ હતા ને એ વખતે સંતે આવી અને બાવડું ઝાલ્યું, બાવડું ઝાલી અને પૂછ્યું, કથમ રોદિષે વિપ્ર ત્વં કાતે ચિંતા બલીયસે વદત્વં સત્વરં મહ્યં સ્વસ્ય દુઃખસ્ય કારણમ. અરે કેમ રડે છે? શું દુઃખ છે તને? શેની ચિંતા છે? વદત્વં સત્વરં મયમ, મને જલ્દીથી તારા દુઃખનું કારણ બતાવ. આત્મદેવ કહીશ, મહાત્માજી દુઃખનું કારણ તો શું વર્ણન કરું તમારી આગળ દુઃખનું? એક તો સંતાન નથી, આ મોટું દુઃખ છે. આ લોકને તમે જાણો છો, જ્યારે સંતાન ન હોય ત્યારે તો પોતાને દુઃખ તો હોય, પણ આ લોકમાં પણ લોકો ન કહેવાના શબ્દો કહે. અરે હું જે ગાયને પાળું ને એ ગાય વાંજણી બની જાય. હું જે વૃક્ષ વાવું એ વૃક્ષ ઉપર ફળ ફૂલ ન આવે. આવો ભાગ્યો છું, પુત્રહીન છું. આવું જીવન જીવીને શું પ્રયોજન? ઘરે જાવ ને બધું સૂનું સૂનું લાગે છે. સંત મહાત્મા કે પણ ભાઈ આટલી વાતમાં કઈ આત્મઘાત ન કરાય. આત્મઘાત તો બહુ મોટું પાપ છે. રેવા દો, રેવા દો. આવા જીવન જીવવા કરતા તો મરી જાવું ને એ જ સારું. આવા જીવનને તો ધિક્કાર છે. એ રૂપિયાને શું કરવા, એ સંપત્તિને શું કરવી કે જ્યારે એનું ભોગવનાર પાછળ કોઈ ન હોય? સાધુએ કીધું, સાંભળ બ્રહ્મદેવ, તારી સમજણ ખૂબ ખોટી છે. વિવેક શીખવો છે. સંન્યાસી કહે, બ્રહ્મદેવ, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. આ તારા અજ્ઞાનને મુક. તે જેવું મનમાં ધારી લીધું છે કે સંતતિ હોય તો જ સુખ થાય. આ તારું મોટામાં મોટું અજ્ઞાન છે. મોહનો ત્યાગ કરી દે. આ તારો મોહ છે, એના લીધે તું દુઃખી છો. દશરથ રાજાને 4 પુત્ર હતા. અંત સમયે એક પણ હાજર નહોતા તો દશરથ રાજાને એનું દુઃખ હતું. કાંઈ દીકરા કલ્યાણ કરતા નથી. કલ્યાણ તો તમે જે કર્મ કર્યા છે ને, તમે જે ભગવાનની ભક્તિ કરી છે ને, એ તમારું કલ્યાણ કરે છે. બ્રહ્મદેવ સાંભળ, ધૃતરાષ્ટ્રને તો 100 પુત્ર હતા. એકેય પુત્ર એમને સુખી કરી શક્યો નહીં. ચિત્રકેતુ રાજાને કરોડ નારીઓ હતી, દીકરો નહોતો, દુઃખી થયો. અને એક દીકરો થયો, એનું મૃત્યુ થયું, વળી પાછું દુઃખ થયું. માટે દીકરાની આશા ન રાખ. સુખ તો માત્ર ત્યાગમાં છે, રાગમાં નથી. આ ઈચ્છાને તું મૂકી દે. માણસને દુઃખી કરતો હોય ને તો એ પોતાનો રાગ છે, અને માણસને સુખી કરતો હોય ને તો એ પોતાનો વૈરાગ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, જેને કંઈ જોઈએ જ નહીં એને કોણ દુઃખી કરી શકે? આપણને કંઈ જોતું છે, એને મળતું નથી એટલે દુઃખ થાય છે. જોતું જ ના હોય એને
કોઈ દુઃખી કરી શકે નહીં. સંત કહે તો આ મોહનો ત્યાગ કર. ત્યારે બ્રાહ્મણે કીધું, જુઓ, તમે વિવેકની વાત કરો છો, મોહની વાત કરો છો, પણ કદાચ તમે વિધિના લેખ પણ જાણતા હશો, પણ સાધુરામ મહાત્માજી, મારે તો માત્ર આ જ ઈચ્છા છે, મારે એક પુત્રની પ્રાપ્તિ થાય. સંન્યાસી આંખો બંધ કરી વિચારીને કીધું, સાંભળ, હું તો આર્ષદ્રષ્ટા છું. તારા એક જન્મમાં નહીં, 7 જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. 7 જન્મો સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખાયું નથી. આ સાંભળી અને આત્મદેવ તો ખૂબ દુઃખી થયા. મરવાનું પાકે પાયે નક્કી કર્યું, ને જ્યારે તળાવમાં પડવા માટે દોટ મૂકી ત્યારે સંતે તરત વળી પાછો હાથ જાયલો. ને ભાઈ, સંતનું હૃદય તો નવનીત કોમળ છે. સાધુ હૃદય નવનીત સમાના, કહા કવિન પર કહા ન જાના. તમને સૌને આવડતી હશે નહીં આ પંક્તિ? આવડે? થોડી ઘણી આવડતી હશે. ગાઈએ તો એક સાથે. સાધુ હૃદય નવનીત સમાના, કહા કવિન પર કહા ન જાના. નિજ પરિતાપ દ્રવહે નવનીતા, પર દુઃખ દ્રવહે સો સંત પુનીતા. સાધુ હૃદય નવનીત સમાના. સાધુનું હૃદય તો માખણ જેવું કોમળ હોય, પણ ભાઈ માખણ ચૂલે જડે તો એ પીગળે, સાધુ કાંઈ પીગળે નહીં. સાધુએ હાથ જાયલો, હૃદય દ્રવી ગયું. ઊભો રે, પોતાની જોડીમાંથી એક ફળ કાઢીને આપ્યું. આ મારી જિંદગીની સાધનાનું ફળ છે, તારી પત્નીને ખવડાવજે, જા, તને પુત્ર થશે. સંતના આશીર્વાદ લઈ ઘરે આવ્યો, પત્નીને ફળ આપ્યું. સાંભળ, આ સાધુ મહાત્માએ ફળ આપ્યું છે, આ તું જમી જા. આપણને સંતાન નથી, આપણને આ બહુ મોટું દુઃખ છે ને, આ સાધુએ આપણું દુઃખ ટાળ્યું છે, આ જમી જાજે. પોતાની પત્નીને આ ફળ આપ્યું, પણ પત્નીની વિચારધારા વળી હલકી વિચાર આવ્યો. હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, પેટ વધી જશે, પછી બીજું ત્રીજું કાંઈ ખવાશે નહીં, બીજે ત્રીજે ફરવા જવાશે નહીં, અને આમ ક્યાંક જવાનું હોય અને કોઈક લૂંટારા પાછળ પડ્યા હોય તો ઝડપથી દોડાશે નહીં. અરે, પ્રસવ આડો થશે તો મારું મૃત્યુ થશે, આ પ્રસવની પીડા કેમે કરીને સહન કરું? આ બધાય નિયમ પાળવાના, આના કરતા તો આમનમ જ હું સુખી છું, વાંજણી જ સુખી છું, આવો વિચાર કર્યો, ફળ ખાધું નહીં. એમાં થોડા દિવસ પછી એની બહેન આવી, એની બહેનને બધી વાત કરી, એટલે એણે બેણે કીધું કે તું ચિંતા ન કર, મારા પેટમાં અત્યારે ગર્ભનું પોષણ થાય છે, તું ગર્ભવતી હોવાનો દેખાવ કર, મારે પુત્રનો જન્મ થશે, એ હું પુત્ર તને આપી દઈશ, એના બદલામાં તું મને કંઈક સંપત્તિ આપજે. લેવડ દેવડનો વ્યવહાર કર્યો, પણ કે આ ફળનું શું કરવું? આંગણામાં ગાય છે, ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવી દીધું. આ બાજુ દેખાવ કર્યો. ધીરે ધીરે કરતા કરતા સમય પછી સમય વ્યતીત થયો અને એની બહેનને પુત્રનો જન્મ થયો.
એ પુત્ર લઈ અને પછી આ ધુંધુલીને આપ્યો આલે. અને ધુંધલીએ તો પછી જાહેરાત કરી, આત્મદેવને વાત કરી અને પુત્ર જન્મોત્સવનો ઉત્સવ એની ઉજવણી કરી. પુત્રનું નામ રાખ્યું ધુંધુકારી. પત્ની ધુંધુલી અને પુત્રનું નામ ધુંધુકારી. નામે એવા અને પછી કામે એવા જ થાય. સમય પછી સમય પસાર થયો. સંતના આશીર્વાદ હતા. વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ સંત વચન ન ફરે, ભલે ઉગે પશ્ચિમે સૂર. ગાયને ફળ ખવડાવેલું અને થોડા સમય પછી આત્મદેવના ભાગ જાગ્યા ને ગાયને પણ એક પુત્રની પ્રાપ્તિ થઈ. પુત્રના કાન ગૌ જેવા હતા, ગાય જેવા હતા, એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ભગવાન જ્યારે દે ને ત્યારે તો ભાઈ બધી બાજુથી આપે. આત્મદેવને તો બહુ આનંદ થયો. સમય પછી સમય પસાર થયો. ગોકર્ણ તો સાધુના આશીર્વાદથી થયેલા બહુ જ્ઞાની પવિત્ર આત્મા. અને જ્યારે ધુંધુકારી તો ધીરે ધીરે મોટો થયો ને એમ એનું આચરણ ખૂબ લોકોને પરેશાની થાય એવું થયું. નહીં ખાવા પીવાનો નિયમ, નહીં બીજો ત્રીજો નિયમ. ક્રોધી લોકોને મારીને આવે, લોકો ફરિયાદ કરે, ચોરી કરે, કોઈકના બાળકો હોય એને કૂવામાં નાખી આવે, આવી હિંસા કરે. અંધો હોય એને પીડા ઉપજાવે, ગરીબોને પીડે. આમ કરતા કરતા દિવસે ને દિવસે એના કૃત્યો ઓર વધારે ને વધારે વધવા લાગ્યા. આવી રીતે જેનો જન્મ થયો હોય, આવી રીતના સ્વભાવવાળા હોય ને એના ઘરે ક્યારેય સાચી સંતતિની પ્રાપ્તિ ના થાય. જેવી માને એવા દીકરા. પિતાનું બધું ધન વેડફી નાખ્યું. મા બાપને મારી, ઘરના વાસણો ઉઠાવી જાય, એને વેચી અને એમાંથી જે પૈસા આવે એમાંથી દારૂનું પાન કરે, વેશ્યાઓ પાસે જાય. આત્મદેવ ખૂબ દુઃખી થયા. એક દિવસ તો રડતા રડતા વિચાર આવ્યો, આના કરતા તો વાંજ્યો હતો ને હું એ સારું હતું. તે દિવસે સાધુ કહેતા હતા એ મને મનાણું નહીં, પણ હવે આજે મનાય છે. આ બાજુ ગોકર્ણી જતો મોટા થઈ યાત્રાના પ્રવાસે ગયેલા. યાત્રા કરીને પાછા આવ્યા. પિતાને સમજાવ્યું, મોહનો ત્યાગ કરો. ખાલી મુઠ્ઠી અહીંયા આવ્યા હતા અને ખાલી મુઠ્ઠી વાળીને અહીંયાથી જવાનું છે. આ મુઠ્ઠી ખાલી જ વાળેલી હશે, આમાં કાંઈ આવવાનું નથી. મોહનો ત્યાગ કરો અને વનમાં જઈ અને ભજન કરો. વૈરાગ્યને ધારણ કરો. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવ વનમાં ગયા. આ બાજુ માત્ર ઘરમાં એક માતા છે અને ધુંધુકારી છે. અને પછી તો માતાને પણ ખૂબ દુઃખ દીધું. એક દિવસ તો રાત્રે આવ્યો, પોતાની માતાને ખૂબ મારી. બતાવ ધન ક્યાં છે, નહીતર આ બળતા લાકડાથી તને મારીશ. ખૂબ દુઃખ દીધું. ત્યારે એને વિચાર આવ્યો, આવી જિંદગી જીવીને શું કામ છે? આ તો મેં કરેલા જ કર્મ છે. જો એ સાધુએ આપેલું ફળ હું જમી હોત તો ગોકર્ણ જેવો મને પુત્ર થયો હોત. પણ હવે તો બીજો કોઈ ઉપાય નથી. અને એક દિવસ એણે પણ કૂવામાં પડી આત્મહત્યા કરી. અને પછી તો ઘરમાં કોઈ રહ્યું નહીં. વેશ્યાઓને ઘરમાં લાવ્યો, 5 વેશ્યાઓને લાવ્યો. એના સાથે ભોગ ભોગવે. ભોગ ભોગવવા માટે ધન જોઈએ. એક દિવસ રાજાનો ખજાનો ફાડી અને આવ્યો, ધન લઈ આવ્યો. વેશ્યાઓએ જોયું કે આપણા માટે આ બધું કરે છે, પણ આજે તો રાજાના ઘરે ચોરી કરી છે. કાલ સવારે સૈનિકો આવશે ને આપણને પણ એના સાથે સાથે પકડશે. માટે હવે એક કામ કરીએ, આપણે આ બધું ધન લઈ લઈએ અને આને મારી નાખીએ.
અને પાંચેય વેશ્યાઓએ ધંધુકારી સૂતો તો એને પહેલા બાંધી દીધો. બાંધીને એના મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા. ખૂબ રાડો પાડતો તો મોઢા ઉપર વળી પાછો દાટો દઈ દીધો. આમ કમોતે ધંધુકારી મર્યો. કરવું શું? ઘરમાં જ ખાડો ખોદી અને ઘરમાં જ દાટી દીધો. બ્રાહ્મણનો દીકરો અગ્નિ સંસ્કાર ન થયો ને વાસનાને લઈ અને પછી પ્રેત યોનીને પામ્યો છે. વંટોળિયા રૂપે ભટકે, ભૂખ અને તૃષાથી પીડાતો આ બાજુ ગોકર્ણ, એને ખબર પડી, એને શ્રાદ્ધ કર્યું. વિચરણ કરતા કરતા ગોકર્ણ પોતાના ઘરે આવ્યા. કોઈને ખબર ન પડે એમ રાત્રે પોતાના ઘરે આવ્યા ને ઘરમાં રોકાણા. સૂતા ત્યાં તો ક્યારેક અલગ અલગ આકૃતિઓ દેખાય, ક્યારેક વરુની દેખાય, ક્યારેક હાથીની દેખાય, ક્યારેક સિંહની દેખાય. આમ રાડો પાડે એટલે ગોકર્ણએ તરત પૂછ્યું, કોણ છો? તો જે હો તે મને કે. અને સામે પ્રગટ થયો. બોલવાની શક્તિ નહોતી. ઈશારો કર્યો એટલે ગોકર્ણજીએ હાથમાં અંજલિ લઈ અંજલિ છાટી. બોલવાની શક્તિ આવી અને કીધું, હું તમારો ભાઈ છું ધુંધુકારી. મારી આવી દશા થઈ, આવા પાપ કર્યા, હવે અહીંયા ખૂબ પીડાવ છું, મારો ઉદ્ધાર કરો. ગોકર્ણજી કહે, મેં તો તારી મુક્તિ થાય એટલા માટે ગયાજીમાં મેં તારું શ્રાદ્ધ કર્યું હતું, તોય તારી મુક્તિ ના થઈ. તે કહે, ના, બીજો કોઈ ઉપાય કરો. ત્યારે ગોકર્ણજીએ કીધું, સારું, હું સવારે બીજો કોઈ ઉપાય વિચાર કરું છું. રાતભર વિચાર કર્યો, કોઈ ઉપાય મળ્યો નહીં. સવારે વિદ્વાનોને પૂછ્યું, જ્ઞાનીઓને પૂછ્યું, કોઈએ ઉપાય ન કીધો. ત્યારે કોઈએ કીધું, એક કામ કરો, તમે સૂર્યનારાયણને પૂછો. આ ભારત દેશના મહાન ઋષિ કેવા સમર્થ હશે. અંજલિ લઈ અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને સાક્ષાત સૂર્યનારાયણ સામે પ્રગટ થયા. પૂછ્યું, મારો ભાઈ કમોતે મર્યો છે, એની મુક્તિનો ઉપાય બતાવો. અને ત્યારે સૂર્યનારાયણે કીધું, તમે ભાગવત સપ્તાહનું આયોજન કરો. અને પછી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. એક વાંસમાં ધુંધુકારીના આત્માને પ્રવેશ કરાવ્યો. અને ગામના પણ લોકો, નગરના લોકો પણ કથા સાંભળવા માટે આવે. 7 દિવસની કથા થઈ. એક દિવસ પૂરો થાય ને વાંસની એક ગાંઠ તૂટે. આમ 7 દિવસ થયા અને 7મા દિવસે વિમાન આવ્યા અને ધુંધુકારી એના પાપ બળી ગયા. અને એ ત્યાંથી એ ભગવાનના પાર્ષદોને સાથે ભગવાનના ધામમાં ગયો. આ બધું બધાએ જોયું એટલે એમણે કીધું, કથા તો અમે બધાએ સાંભળી, ધુંધુકારીને વિમાન લેવા માટે આવ્યો, અમને કેમ નહીં? ત્યારે ગોકર્ણજીએ કીધું, તમે કથા સાંભળી પણ વ્યગ્ર ચિત્તે સાંભળી છે. મન દઈ અને કથા સાંભળી હોય તો વિમાન આવે, તો ભગવાન તેડવા માટે આવે. આપણે કથા તો સાંભળીએ છીએ, પણ જો મન દઈ અહીંયા રહી સાંભળતા હોઈએ તો આ કથા સાંભળી ગણાય. બાકી અહીંયા હોઈએ અને મન બહાર ભટકતું હોય તો કથા કાંઈ સાંભળી ગણાય. પછી તો વળી પાછી કથા બેસાડી, બધાએ ધ્યાન દઈ કથા સાંભળી. અને 7 દિવસ પૂરા થયા, વિમાનો આવ્યા ને બધા પાછી ભગવાનના ધામમાં ગયા. આ ગોકર્ણજીનું ઉપાખ્યાન ભાગવતના મહાત્મા પ્રકરણમાં લખાયું છે. ને પછી સપ્તાહ જ્ઞાન યજ્ઞનો વિધિ બતાવ્યો. કથા ક્યાં કરવી? તો કે તીર્થ સ્થળ હોય, વન હોય, મંદિર હોય, પોતાના ઘરે હોય. પણ આમાં તીર્થ સ્થળ, મંદિર હોય એ સૌથી ઉત્તમ સ્થાન છે. વક્તાના નિયમો કીધા. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત. વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વિપ્ર હોય, સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, દ્રષ્ટાંત કુશળ હોય, ધીર હોય, વિવેકી હોય, આવા વક્તા હોય, એવા વક્તાનું પૂજન કરવું ને એવા વક્તા પાસેથી કથા સાંભળવી. શ્રોતાના નિયમો કયા?
બ્રહ્મચર્ય પાળવું, કથા સાંભળતી વખતે ભૂમિ ઉપર શયન કરવું, પતરાળામાં ભોજન કરવું, વાસી ખોરાક ન જમવો, આ બધા શ્રોતાના નિયમો કીધા. અને ત્યારબાદ આવી રીતે 7 દિવસની કથા શ્રવણ કરી નારદજી કહે, હું તો ધન્ય થયો આ કથા સાંભળી, કૃતાર્થ થયો. એ વખતે ભાગવતજીની કથા ચાલતી હતી એટલે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. સુખદેવજી મહારાજનું પૂજન કર્યું અને ત્યાં ભગવાન પણ પ્રગટ થયા. ભગવાનનું દર્શન કર્યું, ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કીધું વરદાન માંગો. અને ત્યારે બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં આ ભાગવતની કથા થતી હોય ત્યાં તમે દર્શન દેજો. આવું વરદાન માંગ્યું. ભગવાન પણ અંતર ધ્યાન થયા. આ ભાગવતનું મહાત્મ્ય પ્રકરણ અહીંયા પૂર્ણ થયું. હવે આ કથાનો પ્રથમ સ્કંદ ચાલુ થાય છે, પણ એ પહેલા થોડીક વાતો આ કથા કોને ક્યારે સંભળાવીને એની થોડીક કરી લઈએ. કારણ કે ભાગવત ગ્રંથ એવો જેમાં વક્તાય અનેક અને શ્રોતા પણ અનેક. આમાં કોણ કોને ક્યારે કથા કહીને જો થોડુંક ક્લિયર ના કર્યું હોય ને તો બધું ગૂંચવાઈ જાય. જલેબીના ગૂંચળા જેવું છે. એટલા માટે સૌ પ્રથમ જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એ સ્વધામમાં સિધાવ્યા ત્યાર પછી કળિયુગના 30 વર્ષ વીતા. ત્યારે ભાદરવા સુદ નવમીથી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી હતી. એટલે 30 વર્ષ વ્યતીત થયા ત્યારે સૌ પ્રથમવાર સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવીને ત્યારબાદ 230 વર્ષ વીતા. ત્યારે અષાઢ સુદ નવમીથી ગોકર્ણજીએ ધુંધુકારીને આ કથા સંભળાવેલી. વળી પાછા બીજા 30 વર્ષ વીતા, એટલે કે કુલ કળિયુગના કૃષ્ણ પરમાત્મા ધામમાં ગયા ત્યાર પછી કળિયુગના 260 વર્ષ વીતા. ત્યારે કારતક સુદ નવમીથી સનકાદિકોએ નારદજીને આ કથા સંભળાવી હતી. એટલે આવી રીતે ઉત્તરોત્તર આ કથા સંભળાવવામાં આવી છે. આ એક કથા જે આ વાત છે એને મગજમાં થોડીક ક્લિયર કરીને રાખજો. ત્યારબાદ હવે વ્યાસ ભગવાન આ શ્રીમદ ભાગવતની કથાની શુભ શરૂઆત કરે છે. આ ભાગવતનો પ્રારંભ સૌ પ્રથમ મંગલાચરણથી કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થોષ્વભેગ્યસ્વરાટ તેને બ્રહ્મરુદાચાદિકવયે મૂયન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ખૂબ સુંદર વ્યાસ ભગવાને આ મંગલાચરણ કર્યું છે. જન્માદ્યસ્ય યતોન્વ્યતાદિતરતસ, જેના થકી આ જગતની ઉત્પત્તિ થાય છે, જે આ જગતની સ્થિતિના કરનારા છે, જે આ જગતના પ્રલયના કરનારા છે, એ પરમાત્માના ચરણોમાં વંદન કર્યા છે. અને ત્યારબાદ તો વ્યાસ ભગવાને આ ભાગવતની કથાને બહુ સરસ ઉપમા આપી છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવિકા.
આ ફળ કેવું છે એની બહુ સુંદર અદ્ભુત ઉપમા આપી છે. વેદરૂપી વૃક્ષ છે. આ વેદરૂપી વિશાળ કલ્પ વૃક્ષ છે, એનું ભક્તિ રસથી ભરપૂર અને પરિપક્વ આ ફળ છે. હવે ધ્યાન દઈ અને સાંભળજો, કેવું છે? ભક્તિ રસથી ભરપૂર છે. હવે આ ફળ આ વેદરૂપી વૃક્ષ પરથી પાકીને પડ્યું છે. કોઈએ લાકડી કે પથ્થર માર્યો નથી, કે પછી કાચું પડી ગયું હોય એવું નથી, કે પછી અત્યારે કેરીની સિઝન છે, તમે ઘરે દાબો નાખ્યો હોય અને પછી એને પકવ્યું હોય એવું નથી, કે પછી આજે પકવવાની તો ઘણી બધી રીતો છે. હા, આજકાલ કેરીને પણ ઇન્જેક્શન મારીને પકવવા માંડ્યા છે, એને ઇન્જેક્શન મારી અને મીઠી કરે છે. આવું ફળ નથી, મીઠું મધુરું ફળ છે. વળી કેવું છે? વૃક્ષ ઉપરથી પડ્યું છે પણ ફાટી નથી ગયું. ઉપરથી વૃક્ષ ઉપરથી ફળ પડે સીધું તો ફાટી જાય, પણ ફાટેલું નથી. શાખા પ્રશાખા, એક ડાળ પરથી બીજી ડાળ ઉપર, બીજીથી ત્રીજી, આમ કરતા વચ્ચે વચ્ચે હોલ્ટ લેતું આવ્યું છે. હા, જે ગતિ સીધું ફળ પૃથ્વી ઉપર પડે તો એ ફૂલ ગતિથી પડતું હોય, પણ એ શાખા પ્રશાખા ઉપરથી પડતું આવે એટલે એની ગતિ અવરોધાઈ જાય, એટલે નીચે પડ્યું પણ ફળ ફાટ્યું નથી. આવું આ ફળ છે. એ ફળ શાખા પ્રશાખા કરતું આપણી પાસે આવ્યું, પણ કોઈએ પૂછ્યું ફાટ્યું નથી, પણ ખાટું તો નહીં હોય ને, ગળ્યું તો હશે ને? ત્યારે વ્યાસ ભગવાને કીધું ખાટું નહીં, એની ગેરંટી છે. આ અતિ મધુરું ફળ છે, તે કે માની થોડું લેવાય, ચાખવું પડે કે નહીં? ત્યારે વળી પાછું કીધું વ્યાસ ભગવાને, આમાં પોપટે ચાંચ મારી છે. પોપટ ચાંચ મારી ફળ કેવું હોય? ખૂબ મધુરું હોય. આ ફળ મીઠું જ છે. આમાં શુકદેવજીએ ચાંચ મારી છે. કહેતા શુકદેવજીએ આ કથા કહી છે એટલા માટે આ ફળ મીઠું મધુરું છે. તો કે શુક એટલે પોપટ, એણે ગ્રહણ કરેલું છે. હવે ફળ મીઠું છે, પણ આ ફળમાં રસ કયો છે? કેરી હોય તો ખાટી હોય, આમાં રસ કયો? તો કે મધુર રસ છે. પણ આ રસ છે એ મધુરો પણ છે. આ રસ કયો છે? એ પરમાત્માનો રસ છે. આ રસ જેણે જેણે પીધો છે એને બધાને આનંદની ખુમારી ચડી ગઈ છે. એટલે વ્યાસ ભગવાને કહ્યું પીબત ભાગવતમ રસમાલયમ. આ રસથી ભરેલું ફળ છે. આ ફળને પીવાનું છે. ફળને કાંઈ પીવાનું હોય? શું કરવાનું હોય? ખાવાનું હોય. ફળ કાંઈ પીવાય નહીં. તમને કોઈ એમ કીધું ચીકુ પીવો, દાડમ પીવો? ફળને ખાવાનું હોય તો આ ફળને પીવાનું કેમ કીધું? કારણ કે આમાં ગોટલુંય નથી, ઠળિયોય નથી, કાંઈ નથી. એમનેમ ખાવાનું છે, આમાં કોઈ બી નથી. એટલા માટે આ ફળ પીવાનું છે. આ ફળ જેણે જેણે પીધું છે, મુહુ રહો રસિકા ભુવિ ભાવુ કહા. આ ફળને પીવો, વારંવાર પીવો. જેણે જેણે આ ફળ પીધો છે ને એને એક ખુમારી ચડી ગઈ છે. એને આનંદ અને આનંદ એના જીવનમાં વ્યાપી ગયો છે. એવો આ ફળ છે. અને ત્યારબાદ કથા પ્રારંભ કરતા વ્યાસ ભગવાન બહુ સુંદર શ્લોક લખે છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયો શૌનકાદય. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય. ઋષયો શૌનકાદય. ઋષય શૌનકાદય. સત્રમ સ્વર્ગાય લોકાય. સત્રમ સ્વર્ગાય લોકાય.
नैमिषे निमिषक्षेत्रे ऋषय शौनकादय सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत सहस्रसममासत नैमिषे निमिषक्षेत्रे ऋषय शौनकादय नैमिषे निमिषक्षेत्रे ऋषय शौनकादय નૈમિષારણ્ય ક્ષેત્રમાં પરમ પવિત્ર પુણ્ય ભૂમિમાં 1000 વર્ષ સુધી ચાલે એવા એક સત્રનું આયોજન થયું. 88,000 ઋષિઓ એકત્ર થયા છે. એક સત્રનું આયોજન કર્યું અને એમાં સૂત પુરાણી વક્તા થયા છે. અને ત્યાં શૌનકાદિક ઋષિઓએ સૂત પુરાણીને એક પ્રશ્ન પૂછ્યો છે. હો કે શ્રેય શાસ્ત્રસારક સ્વાવતાર પ્રયોજન किं श्रेय शास्त्रसारकः स्वावतार प्रयोजनम् किं कर्म केवतारश्च धर्म कं शरणं गतः धर्म कं शरणं गतः किं श्रेय शास्त्रकारकः स्वावतार प्रयोजनम् ખૂબ અદ્ભુત આ પ્રશ્ન પૂછ્યો છે. કિમ શ્રેય, જીવાત્માનો પરમ કલ્યાણનું મુખ્ય સાધન શું? શાસ્ત્ર સારહ કહ, શાસ્ત્રોનો નિચોડ શું? ભગવાને અહીંયા અવતાર ધારણ કર્યો, અવતારનું પ્રયોજન શું? ભગવાનના જે ચરિત્રો, ભગવાનનું જે કર્મ, એ ભગવાને કર્મ શા માટે કર્યા? ભગવાનના અવતારો કેટલા? અને પરમાત્માના સ્વધામ ગમન પછી ધર્મ કોના શરણે ગયો? આ અમને કહો. આ ભગવાનના સંબંધવાળી કથા અમે સાંભળવા માટે ઈચ્છીએ છીએ. ત્યારે સૂત પુરાણીએ ભગવાનને વંદન કરી અને પછી ઉત્તર કર્યો છે. મુનયઃ સાધુ પૃષ્ઠોહમ. તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. આ ભગવાનના સંબંધવાળો પ્રશ્ન છે. સૌ પ્રથમ તો તમારો પહેલો પ્રશ્ન, કિમ શ્રેય, જીવાત્માનું પરમ કલ્યાણનું સાધન શું? અરે સૂત પુરાણી એનો જવાબ આપતા બહુ સુંદર વાત લખી. હો સવે પુંસાં પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે સવૈ પુંસાં પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતે યયાત્મા સંપ્રસિદતે સવે પુંસાં પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. મનુષ્ય માત્રે કરવા જેવું શું? આ દરેકનો ધર્મ શું? આ દર્શાવતા સૂત પુરાણીએ બહુ સુંદર વાત કરી. માત્ર ને માત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ એ જ છે કે ભગવાનના ચરણમાં પ્રીતિ થાય.
વ્યવહારના કદાચ તમે તમામ કાર્યો કરતા હોવ, લોક કલ્યાણના કાર્યો કરતા હોવ, પણ આત્મ કલ્યાણને માટે પરમાત્માની ભક્તિ કરવી આ સૌથી મોટામાં મોટો ધર્મ છે. આ ભક્તિ કેવી કરવી? અહેતુક્ય પ્રતિહતા ભક્તિ, નિષ્કામ ભક્તિ કરવી. ભક્તિ તો કરતા હોઈએ પણ આપણી કંઈક ને કંઈક ઈચ્છા હોય છે, કોઈક ને કોઈક પદાર્થની ઈચ્છા હોય. મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં વાત કરી. મહારાજ કઈ ભક્તિ કરતા હોય એટલા માટે ભક્તિ કરતા હોય કે હું સત્સંગ કરું છું તો મારો દેહ માંદો હોય તે સાજો થાય, વાંજ્યો છું તે દીકરો આવે, દીકરા મરી જાય છે તે જીવતા રહે, નિર્ધન છું તે ધનવાન થવાય. આવી ઈચ્છા રાખીને કોઈ દિવસ સત્સંગ કરવો નહીં. ભક્તિ કરવી એ નિષ્કામ ભક્તિ કરવી. એવી ભક્તિ શેનાથી થાય? એ પરમાત્મામાં પ્રીતિ કરવી, એવી કથામાં પ્રેમ કરવો, એનાથી એવી ભક્તિ થાય. અને એવી ભક્તિ કરે ત્યારે ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરે. એવી ભક્તિ જે કરે, એવી ભક્તિ જે કરતો હોય, જેના મુખમાં એ ભગવાનનું નામ હોય, એ ગમે તેવી યોનિમાં એનો જન્મ થયો હોય, ગમે તે જ્ઞાતિમાં એનો જન્મ થયો હોય, પણ યજ્ઞ કરવા તુલ્ય થાય છે. સુત પુરાણીએ સૌનકાદિક ઋષિઓને આ પ્રશ્ન પૂછવા પર આવો સુંદર ઉત્તર આપ્યો છે. જે ભગવાનનું નામ લેતો હોય ને, એક વાર એ ભગવાનનું નામ લીધું હોય ને, એ ભગવાનનો ભક્ત જ છે. એનો પણ દ્રોહ કરવો નહીં, એનો પણ અભાવ અવગુણ લેવો નહીં, કારણ કે એના મુખમાં ભગવાનનું નામ છે. દાદાના દરબારમાં ચોરી કરી, માજીએ ચોરી કરીને પછી પકડાણા. મહારાજ કે દાદા, તારા દરબારમાં આણે ચોરી કરી અને જીવતી ન મૂકતો. અને માજી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે હો. જે ભગવાન એને મારવાનું કે એ ભગવાનનું નામ મુખમાં એ માજી લે. દાદા ખાચર આવ્યા, તલવાર ઉગાડી કરીને લઈને ઉભા રહ્યા. મહારાજ કે દાદા વિચાર શું કરે છે? માર. મહારાજ, એના મુખમાં તમારું નામ છે, તમારું નામ જેના મુખમાં હોય એ તમારું ભગત ગણાય. મારાથી એનાથી મરાય કેમ? એને ભગવાનનું નામ જેના મુખમાં હોય, ભગવાનનો ભક્ત છે. અને જે એવી ભક્તિ કરતો હોય, નિષ્કામ ભક્તિ કરતો હોય, એના ઉપર ભગવાન પ્રસન્ન થાય, એને ભગવાન વશ થાય. ગામમાં એક ખેડૂત ખેતી કરે, કાંઈ આવડે નહીં. એમાં એક સંત મહાત્મા મળ્યા. એને કીધું, ભાઈ ખેડૂત, એ તમે આખી જિંદગી આ કામ કરશો, એક કામ કરો, રામનું નામ લ્યો. તે કે સાધુ મહાત્મા તમારી વાત સાચી, પણ એવું અઘરું નામ મને આવડે નહીં. કેટલું હેલું લાગે આપણને, પણ આવાય હતા હો પૂર્વે. માત્ર ખેતી કરી જાણતા, પેટ ભરી જાણતા, મરી જાણતા, બીજું કાંઈ કરતા આવડતું નહીં. મને આવું અઘરું નામ ન આવડે તો કોઈ એક તો તમને હેલું નામ આપું. તો કે બોલે તો ગોપાળ ગોપાળ કરો, ભગવાનનું નામ જ છે. તો કે સારું, વાંધો નહીં, ગોપાળ અને ગોપાળ આમ તો બે થોડુંક મળતું આવે એટલે કે એ નામ મને યાદ રહેશે. સારું, પછી તો ગોપાળ ગોપાળ એમ નામ ભજન કરે. હવે એમાં કઈ ખેતનું કામકાજ કરવા માટે ગયો, નામ ભૂલાઈ ગયું ને વિચાર, ઓલા સાધુએ નામ શું આપ્યું હતું? સાધુ તો જતા રહેલા, તે ગોપાળ નામ તો ભૂલાઈ ગયું, પણ ઓઢવાનો ચોફાળ યાદ આવી ગયો. તે ચોફાળ નામનું રટણ ચાલુ કર્યું. આ બાજુ ભગવાનને ધામમાં બેઠા બેઠા વિચાર આવ્યો, આહા, લક્ષ્મીજીને કે આમ જો આજે તો મારું નવું નામ પડ્યું. કે શું? તો કે ચોફાળ. તો કે એવો ભગત કોણ છે વળી તમારું ચોફાળ નામ? હાલો દર્શન કરાવું. ભગવાન આવ્યા, ખેતરમાં આવ્યા ને ઝાડવા નીચે બેઠા ને દર્શન આપ્યા. આ તો દર્શન કરીને ખેતરનું કામ કરવા માંડ્યો. ભગવાને લક્ષ્મીજીને કીધું, જો આ મારો ભગત આજે મારું નવું નામ પાડ્યું છે. લક્ષ્મીજી પાસે આવ્યા, ખેડૂતની પાસે આવ્યા, આવીને કીધું કે આ તમે ગોપાળ, આ ચોફાળ કરો છો, એ કોણ? લક્ષ્મીજીને ઓળખી ગયા, એ તમારા ધણીનું નામ, એનું નામ ચોફાળ.
તે કે ક્યાં છે? તો ઓલા ઝાડવા નીચે બેઠા. તો કે તમે એનું નામ જપો છો? તો કે હા. બોલો, એ ગોપાળની બદલે ચોફાળ ચોફાળ કરે, પણ આવી નિષ્કામ ભક્તિ હોય ને તો ભગવાન દર્શન દે. એક વાર નામ લીધું હોય ને એનું કામ તો થાય. શૌનકાદિક ઋષિઓનો પ્રશ્નનો ઉત્તર સૂત પુરાણીએ કર્યો ત્યારે શૌનકાદિક ઋષિએ વળી પાછું કીધું કે અમને એ કહો, આ સુખદેવજીએ ભાગવતની કથા કઈ રીતે શ્રવણ કરી? આ ભાગવત કાર્ય પ્રવર્ત્યું, આની રચના કેવી રીતે થઈ? અને સુખદેવજી તો જન્મતાની સાથે ભાગેલા, બ્રહ્મ રૂપે વિચરણ કરનારા હતા. આ કથા એમણે કેવી રીતે શ્રવણ કરી? એ કથા અમને સંભળાવો. અને ત્યારે સૂત પુરાણીએ કીધું કે સાંભળો. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ્યોગી વાસમ વ્યામ કલયા હરે. જ્યારે દ્વાપર અને કલયુગની સંધિના અંતિમ વર્ષો ચાલતા હતા, એ વખતે પરાશર ઋષિ થકી વેદ વ્યાસ ભગવાનનો જન્મ થયો. આ પરમાત્માના કળા અવતાર છે. યમુનાના તટમાં એક દ્વીપમાં એમનો જન્મ થયો એટલે એમનું નામ દ્વૈપાયન પડ્યું. વર્ણશ્યામ હતો એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. એમણે વેદના વિભાગ કર્યા એટલા માટે એમનું નામ વેદ વ્યાસ પડ્યું. વ્યાસ શું કામ પડ્યું? તો કે એમણે વેદના 4 ભાગ કર્યા, વિસ્તાર કર્યો, એટલા માટે એમનું નામ વ્યાસ, એટલે આખું નામ વેદ વ્યાસ, આવું એમનું નામ પડ્યું. વેદ વ્યાસ ભગવાને વેદના 4 ભાગ કર્યા અને ત્યારબાદ એમણે મહાભારતની રચના કરી, પુરાણોની રચના કરી. આ બધી રચના કરી અને પછી બેઠા, પણ અંતર શાંત થયું નહીં. બેઠા છે, ચિંતા કરે છે, મારી શું ભૂલ છે, મારી ક્યાં ખામી રહી ગઈ છે, જેથી કરીને હજુ મને અંતરમાં અશાંતિ વર્તે છે. પોતાના ઉપર તપાસ કર્યો છે. આજે માણસ પોતાના કદાચ પરિવારને સમય નહીં આપતો હોય, પણ કદાચ પરિવારને સમય આપશે, મોબાઈલને પણ સમય આપશે, મિત્રોને પણ સમય આપશે. માણસ પોતાને સમય નથી આપતો, આત્મચિંતન નથી કરતો, મનોમંથન નથી કરતો. એટલા માટે ક્યાંક ને ક્યાંક ખામીઓ રહી જાય છે જીવનમાં. ક્યારેક આંખો બંધ કરી પોતાને પણ સમય આપવો જરૂરી છે. વ્યાસ ભગવાન બેઠા છે, ચિંતવન કરવું છે, મારી ભૂલ ક્યાં રહી ગઈ છે. અને જ્યારે માણસ પોતાને સમય આપે, ચિંતવન કરે, ત્યારે પરમાત્માની કંઈક કૃપા હોય ને તો એને ભૂલ દેખાય. બાકી આ લોકમાં કોઈને ભૂલ દેખાતી નથી પોતાની. ગમે એટલી વાત આગળ વધે, એકાબીજાને સામેવાળાની ભૂલ દેખાશે, પોતાની ભૂલ કોઈને દેખાતી નથી. એટલા માટે આપણા સંતો લખે, ભગવાનને એવી પ્રાર્થના કરી કે ભાઈ, એ ભગવાન, મને મારી ભૂલ ઓળખાય, એ થાજે એવો અનુકૂળ, એ પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સોજે મારી ભૂલ. જે થાજે એવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ. પોતાની ભૂલને ઓળખવી હોય તો આ ભગવાનને પ્રાર્થના કરવી પડશે. શબ્દો તો એલઈડીમાં દેખાય છે, હવે તો આપણે ખાલી બોલવાનું છે. શું કેવું? હે દોષ દીજાને દોષ બીજાને દેતા પહેલા હું સમજો મારી ભૂલ. જે દોષ બીજાને દેતા પહેલા હું સમજો મારી ભૂલ. જે હે
પાપ બધાએ પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને, થઈ જાવું હળવો ફૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે. થાજે એવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ. એ જેથી મને સૂજે મારી ભૂલ, એ જેથી મને સૂજે મારી ભૂલ. આવી ભગવાનને પ્રાર્થના કરતા રહેવું, પ્રભુ મને મારી ભૂલો ઓળખાવજો. વ્યાસ ભગવાન મન ખિન્ન કરીને બેઠા છે, ઉદાસ છે. શું કરવું? હજુ કંઈક અધૂરું અધૂરું જીવનમાં લાગે છે, તૃપ્તનો અહેસાસ નથી થતો. અને એ જ વખતે કંઈક પરમાત્માની ઈચ્છા હશે અને નારદજી નારાયણ નારાયણ કરતા કરતા પધાર્યા. વીણાનો નાદ સંભળાયો, નારાયણનો સ્વર સંભળાયો. વ્યાસ ભગવાને આકાશમાં ઊંચું જોયું, નારદજી પધાર્યા, વંદન કર્યા, નારદજીની પૂજા કરી. નારદજી કહે, અરે વ્યાસજી, તમારું મુખ ઉદાસ કેમ દેખાય છે? આટલા બધા ઉદાસ કેમ છો? વ્યાસ ભગવાન કહે, આટલા આટલા કાર્યો કર્યા પણ હજુ મને શાંતિ નથી થતી, અશાંતિ વર્તે છે. આનું કારણ શું એ મને દેખાતું નથી. ત્યારે નારદજી એમને ભૂલ ઓળખાવી છે. ભવતાનુદતિ પ્રાયમ યશો ભગવતો મલમ યૈનૈવાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. તમે બધુંય કર્યું છે પણ હજુ સુધી પરમાત્માનો યશ ગાયો નથી, પરમાત્માના ચરિત્રો તમે હજુ લખ્યા નથી. અત્યાર સુધી જાનૈયાના ગીત ગાયા પણ વરરાજાના ગીત ગાવાના બાકી છે. આ પરમાત્માના ચરિત્રો, એનો યશ જ્યારે તમે ગાશો ને ત્યારે તમારા અંતરમાં શાંતિ થશે. જે શાંતિ પરમાત્માના ચરિત્રોમાં છે, જે શાંતિ ભગવાનના કીર્તનોમાં છે ને, એ શાંતિ બીજે ક્યાંય નથી. અકબરના દરબારમાં 9 રત્નો હતા. પંડિત તાનસેન, જેનું સંગીત એટલે અદ્ભુત સંગીત. તાનસેન ગાતા હોય, ભલભલા ઊભા રહી જાય. પણ અકબરના મનમાં તાનસેનનું સંગીત સાંભળીને શાંતિ નહોતી થઈ. એ શાંતિ તાનસેનના ગુરુ હરિદાસ, જે ભગવાનની સંભાળીને ભગવાનના માટે કીર્તનો ગાતા હતા ને, એનું સંગીત સાંભળીને શાંતિ થઈ. આ જગતના કલાકારોના મોઢે ગવાયેલા કીર્તનોમાં શાંતિ ન હોય, પણ આવા સંતોના કીર્તનો, સંતોના મુખે કીર્તનો ગવાતા હોય ને, એમાં એ શાંતિનો અહેસાસ થશે. શાંતિ ભગવાનના ચરિત્રોમાં છે. નારદજીએ વ્યાસજીને કીધું, આ તમે અધૂરું કાર્ય છે, તમે પૂર્ણ કરો તો તમને ખરેખર શાંતિ થશે. અને ત્યારબાદ વ્યાસ ભગવાને સમાધિમાં ગયા અને ભગવાનના ચરિત્રો જોયા અને એ સ્મરણ કરી ભક્તિને કેન્દ્રમાં રાખી અને શ્રીમદ ભાગવત નામે આ મહાપુરાણની રચના કરી. વ્યાસ ભગવાને કીધું, નારદજી, તમે મને આ ઉપાય તો બતાવ્યો ને, એ પ્રમાણે હું રચના પણ કરું, પણ આ રચના કર્યા પછી મને શાંતિ પણ થાય. પણ મને એ કહો, તમને આ ઉપાય જડ્યો ક્યાંથી? ત્યારે નારદજીએ કીધું, સાંભળો, આ તમારી સામે હું ઊભો છું, એનું કારણ જ આ છે. હું આ સ્થિતિને પામ્યો છું, એનું કારણ આ છે. નારદજીએ પોતાના જન્મનું, પૂર્વ જન્મનું વૃત્તાંત કીધું કે પૂર્વે હું દાસી પુત્ર હતો. મારી માતા એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં કામ કરતા અને હું પણ મારી માતાની સાથે ત્યાં જતો.
ચાતુર્માસમાં એમને ત્યાં સંતો આવ્યા, એ સંતો રોકાણા, ધ્યાન ભજન કથા વાર્તા કરતા હોય અને હું પણ દૂર બેઠો બેઠો એ સાંભળતો હોઉં. આમ કરતા કરતા મને સંતો સાથે બહુ હેત થયું. સંતો રોજ ભગવાનને થાળ ધરાવે, એ સંતો જમે અને પ્રસાદી મને આપે, એ હું પ્રસાદી જમું. આમ કરતા કરતા તો મને સંતો સાથે ખૂબ હેત થયું. સંતોની સાથે, સંતોના સંગાથમાં રહીને એને સંતો સાથે હેત થાય, અને સંતો સાથે હેત થાય એટલે એને ભગવાનમાં હેત થાય. ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી અને એક સાધુએ કીધું, સ્વામી મને તમે દેખાવ છો ધ્યાનમાં, ભગવાન નથી દેખાતા, તમારે શું કરવું? ગુણાતીતાનંદ સ્વામી કે આજે તો હું દેખાવું, સાધુ દેખાય છે ને એટલે સમજી લે ભગવાન તને દેખાશે, પાક્કું પાક્કું ને પાક્કું. પેલા સાધુ સાથે જીવ જોડવો તો પછી ભગવાન સાથે જીવ જોડાઈ જશે. એ સંતો પાસે રહેતો તો ચાતુર્માસ પૂર્ણ થયો અને સંતોએ વિદાય લીધી. મારે પણ સંતો પાસે જવું તો હું સંતોની સાથે જવા માટે તૈયાર થયો, પણ સંતોએ કીધું કે અત્યારે તારે નથી આવવું, તું તારી માતાનું એક ને એક સંતાન છે તો અહીંયા રોકા, અમે તને આશીર્વાદ આપીએ છીએ, જા, તને ભગવાનની પ્રાપ્તિ થશે. સંતોએ વિદાય લીધી. નારદજી વિચાર કરે કે ક્યાં સુધી હું અહીંયા રહીશ. અમુક સમયે એક વખત ઘટના એવી બની, પોતાની માતા કંઈક કામ કરવા માટે ગયા હશે ને એમાં સર્પનો દંશ થયો, માતાનું મૃત્યુ થયું. અને ત્યારબાદ નારદજી કહે હું જંગલમાં ગયો. જંગલમાં જઈ અને મેં ખૂબ એક પીપળાના ઝાડ નીચે બેસી અને તપ કર્યું, ભગવાનને સંભાળ્યા. મને અંતરમાં ભગવાનની અનુભૂતિ થઈ, પણ આ મૂર્તિને હજી તો હું દર્શન કરવા માટે જાઉં ત્યાં તો એ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. મેં આંખો ખોલી ખૂબ રડ્યો અને ત્યારે આકાશવાણી થઈ કે તમે તપ કરો, આ જન્મમાં તમને ભગવાન નહીં મળે, આવતા જન્મમાં તમને ભગવાન મળશે. આમ કરતા કરતા તો પછી પ્રલય થયો. પ્રલયના અંતે ફરી સૃષ્ટિની સર્જના થઈ અને બ્રહ્માજી થકી મારી ઉત્પત્તિ થઈ. અને આ જુઓ, ભગવાનની પાસે ગયો, ભગવાને મને એમણે વીણા આપી અને વીણા લઈ અને ભગવાનનું ભજન કરું છું, ત્રિલોકીમાં ફરું છું. આ દાસી પુત્રમાંથી હું દેવર્ષિ બની ગયો. આનું જો કોઈ કારણ હોય ને તો કેવળ ને કેવળ મેં ભગવાનની ભક્તિ કરી, ભગવાનના ચરિત્રો ગાયા, ભગવાનનું નામ સ્મરણ કર્યું, એટલું જ છે. આ મારી નિષ્કામ ભક્તિથી મારી આ પ્રાપ્તિ થઈ છે. વિચાર કરો, નારદજી દાસી પુત્રમાંથી દેવર્ષિ બન્યા, એનું કારણ કુલ જોઈએ ને તો 3 છે. સૌ પ્રથમ જે ચાતુર્માસમાં સંતો આવેલા, એ સંતોનો સમાગમ કર્યો, સત્સંગ કર્યો. આ કર્યા પછી ભગવાનનું ગુણગાન, ચરિત્રગાન, કીર્તન ગાન કર્યું. આ બીજું. અને ત્રીજું શું? વળી પાછા બીજા જન્મમાં નારદજી થયા તો વળી પાછું ભગવાનનું ભજન જ કર્યું છે. અને આમ કરતા દેવર્ષિ બની ગયા. હા, ત્રિલોકીમાં ફરે. બોલો, ક્યાંય વિઝા લેવાની જરૂર નહીં, કોઈ રોકે નહીં અને કોઈ ટોકે નહીં. આ ભગવાનનું ભજન કરતા આ પ્રાપ્તિ થઈ. એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે, હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ. મોંઘે મોલે વેચાય રે. મોંઘે મોલે વેચાય રે. હરિ ભજતા સહો પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે,
જન્મ મરણ દુઃખ જાય રે. હે મુનિ નારદને જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતન જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનો મન કે બાણા, હરિને ભજી હરિનું મન કહેવાણા. વેદ પુરાણ વખાણે રે. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. ઓ જન્મ મરણ દુઃખ જાય રે. જન્મ મરણ દુઃખ જાય રે. ભગવાનનું ભજન કર્યું હોય ને તો મોટપ મળે. કઈ મોટપ મળે ખબર છે? જ્યાં ગયા પછી કોઈ દિવસ અહીંયા પાછા ન આવવું પડે ને અક્ષરધામ રૂપી ત્યાં મુક્ત બનવાની મોટપ મળે. આ લોકમાં તો તમે કોઈક મોટાએ પ્રાપ્ત કરો એ આજે જઈને કાલે નથી. બહુ મહેનત કરો 5 વર્ષ ઈથી, અને એમાં ઉપાધિ કેટલી? હા, 17 ઉપાધિ હો. ક્યાંક હોટલમાં આગ લાગે ને, ક્યાંક બોમ્બ ફૂટે ને, કંઈક વંદા નીકળે ને, કંઈક માછલી નીકળે ને, આવું 17 વાના નીકળે. એના કરતા અક્ષરધામને એક વખત પામી જઈએ ને ત્યાં મુક્તની પદવી પ્રાપ્ત કરી લઈએ, પછી આ કોઈ ઉપાધિ રહેતી નથી ને એના સિવાય એના જેવી બીજી કોઈ મોટપ નથી. નારદજીએ કીધું, આજે હું તમારી સામે ઊભો છું, આ એટલા કારણે ઊભો છું. નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવતજીનો ઉપદેશ આપ્યો અને ત્યારબાદ વ્યાસ ભગવાને આ ગ્રંથની રચના કરી. વળી શૌનકાદિક ઋષિએ પ્રશ્ન પૂછ્યો, તે સુખદેવજી મહારાજ તો નિવૃત્તિ પરાયણ છે, તો એમણે આ ભાગવત સંહિતાનું અધ્યયન કેવી રીતે ને શા માટે કર્યું? ત્યારે સુત પુરાણીએ કીધું, સાંભળો, ભાગવતજીની રચના કર્યા પછી વ્યાસજીના મનમાં પરમ શાંતિનો અનુભવ થયો, એટલે વિચાર કર્યો કે હવે આ આનંદનો અનુભવ હું સૌને કરાવું, એટલા માટે મારે શું કરવું? આનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો? આના માટે કોઈ યોગ્ય અધિકારી હોવો જોઈએ. અને દ્રષ્ટિ કરતા એમની નજર પોતાના જ પુત્ર સુખદેવજી મહારાજ ઉપર પડી. આ તો કાંઈ એવું નહોતું કે ભૂવો ધૂણે અને ઘર પોતાના શ્રીફળ વણી નાખે, આવું નહોતું. પણ પાત્રતા હતી સુખદેવજી મહારાજમાં. એમના જેવા બીજા કોણ આવા મોટા પરમહંસ હોઈ શકે? જન્મતા જ પરમહંસ હતા, જન્મતા જ ઘર છોડીને ચાલ્યા ગયા છે. એને આ ભાગવત હું ભણાવું પણ એ હશે ક્યાં? કોઈ રીતે આવશે નહીં. મને મૂકીને ચાલ્યા ગયા. પછી ઉપાય કર્યો, પોતાના અમુક શિષ્યોને આ ભાગવતના અમુક શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને પછી કીધું, તમે વનમાં જાઓ અને આ શ્લોકો તમે મુક્ત કંઠે ગાજો. અને એમના શિષ્ય વનમાં ગયા. વનમાં જઈ અને મુક્ત કંઠે આ ભાગવતના જે શ્લોક શીખાવ્યા હતા વ્યાસ ભગવાને, એ શ્લોકો ગાવા લાગ્યા. બરહા પેડ નટવર વપુહો કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વા સહ કનકકપીશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા
પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આવા અદ્ભુત શ્લોકો અને આવું અદ્ભુત પરમાત્માની સાકાર મૂર્તિનું વર્ણન આ સુખદેવજી મહારાજ જંગલમાં હતા ને એમણે સાંભળ્યા, એમની સમાધિ તૂટી ગઈ. ઓહો, આવા સ્વરૂપનું વર્ણન, અને પોતે ઊભા થયા, પોતાની સમાધિ તૂટી ગઈ અને ઊભા થઈ અને ગયા. આહા, આવા પરમાત્માનું વર્ણન, આવા મધુર શ્લોકો, આ શ્લોકો કોણ ગાય છે? અને જેમ લોહ ચુંબક હોય એ લોખંડને પોતાની તરફ આકર્ષે, આ શ્લોકોએ સુખદેવજી મહારાજને પોતાની તરફ આકર્ષ્યા. આ શિષ્યો પાસે ગયા અને કીધું, હજુ 2-4 શ્લોકો સંભળાવો ને. શિષ્યો કે અમને તો આવા 2-4 જ આવડે છે. તો હજુ આવા કેટલા શ્લોકો છે? આનો તો આખો મોટો ગ્રંથ છે, 18,000 શ્લોકો છે આવા તો. ઓહો, આ ગ્રંથની રચના કોણે કરી છે? આ ગ્રંથની રચના અમારા ગુરુદેવ વેદ વ્યાસજીએ કરી છે. શું વાત છે! સુખદેવજી મહારાજને થયું, વેદ વ્યાસજી તો મારા પિતા છે, ક્યાં છે? મને એમની પાસે લઈ જાઓ. અને એમની પાસે લઈ ગયા. પોતાના પુત્રને જોઈ વ્યાસ ભગવાનને ખૂબ આનંદ થયો. જે વાત્સલ્ય ભાવ હતો એ પોતાના પુત્રને પાછો ન લાવી શક્યો, એ જ આ ભાગવતનો જે ભાવ હતો ને એ પોતાના પુત્રને પાછો લાવ્યો. આ જોઈ વ્યાસ ભગવાનને ખૂબ આનંદ થયો. ભાગવત ગ્રંથ એ સુખદેવજી મહારાજ વ્યાસ ભગવાન પાસે ભણ્યા. પછી ગુરુ દક્ષિણામાં શું આપવું આવું કીધું, એટલે વ્યાસ ભગવાને કીધું, આનો પ્રચાર પ્રસાર તમે કરો. સુખદેવજી મહારાજ નીકળ્યા. પરીક્ષિત રાજા અનશન વ્રત લઈ અને ગંગા કિનારે બેઠા છે. અને ત્યારે સુખદેવજી મહારાજે આ ભાગવતની કથા પરીક્ષિત રાજાને સંભળાવી. આ કથા છે એ ભાગવતની કથા પરીક્ષિત રાજાએ સાંભળી અને ત્યારે એમનો પછી 7 દિવસમાં મોક્ષ થયો. એટલે સૌનકાદિક ઋષિએ વળી પૂછ્યું કે અમને આ પરીક્ષિત રાજાની કથા સંભળાવો. આ પરીક્ષિત રાજા કોણ હતા? અને વળી એમનું આ મૃત્યુ 7 દિવસમાં કેમ થવાનું હતું? આ બધી જ કથા અમને સંભળાવો. એટલે પછી સુત પુરાણીએ સૌનકાદિક ઋષિઓને મહાભારતની થોડીક કથા સંભળાવે છે. અશ્વત્થામાએ જે ક્રૂર કૃત્ય કર્યું, મહાભારતનું યુદ્ધ ખેલાણું, છેલ્લે માત્ર ને માત્ર કૌરવ પક્ષમાં એક દુર્યોધન બચેલો. અને ભીમે પણ દુર્યોધનને લલકાર્યો ને એના સાથે યુદ્ધ કર્યું, એની જાંઘમાં ગદા મારીને એને મૃતપ્રાય બનાવી દીધો. દુર્યોધન રાત્રે બસ મરણ પથારીએ બેઠેલો છે ને એ વખતે અશ્વત્થામા આવ્યો. આવીને કીધું, દુર્યોધન તું તો મારો મિત્ર છો, તે મને આ યુદ્ધમાં સેનાપતિ ન બનાવ્યો ને એટલે તું આ યુદ્ધ હાર્યો. કોઈએ બહુ સુંદર વ્યાખ્યા કરી કે મહાભારતના યુદ્ધમાં દરેક પક્ષમાં ચડિયાતી સેના કૌરવો પાસે હતી. પાંડવો તો 5 જ હતા, એમના કરતા અડધી સેના હતી, છતાંય વિજય કેમ થયો? તો એક તો કારણ હતું કૃષ્ણ નારાયણ પાંડવોના પક્ષમાં હતા, અને બીજું કારણ બતાવ્યું, એમાં બધાય એ વાટ જોઈને બેઠા હતા, હું સેનાપતિ બનું ને ત્યારે હું યુદ્ધ કરવા માટે જાઉં. દરેક વ્યક્તિ એ વાટ જોઈને બેસતો હતો. એક સાથે મળીને કોઈ યુદ્ધ કરતા નહોતા. એટલા માટે પણ કૌરવોનો પરાજય થયો. અશ્વત્થામા કે તું મને સેનાપતિ બનાવી દે. દુર્યોધને પોતાના લોહીથી અશ્વત્થામાના વાલમાં ચાંદલો કરી દીધો. એક ક્ષત્રિયનું લોહી બ્રાહ્મણના કપાળ ઉપર લાગ્યું છે. જા, આજથી તું સેનાપતિ. અશ્વત્થામા આવ્યો, વિચાર કર્યો, આની સામું તો જવાય નહીં, આ બધા હારી રહ્યા તો મારું તો શું ઉપજે. એક ઝાડવા નીચે બેઠો ને એમાં જોયું કે વૃક્ષ ઉપર એક ઘુવડ, એક કાગડા હતા, એ કાગડા સુતેલા કાગડાને માર્યા. આ દ્રશ્ય જોયું એટલે વિચાર કર્યો, તો આવી જ રીતે પાંડવો સૂતા હોય તો એને હું મારું.
આમ કાકો લોક ન્યાયથી મારી શકું, આવો વિચાર કરી અને પોતે પાંડવોની છાવણી તરફ ગયા. આ બાજુ કૃષ્ણ પરમાત્મા આ બધાએ ઉજવણી કરી અને સૂતેલા ઘસઘસાટ, હવે તો કોઈ વૈધું નહોતું અને યુદ્ધ પૂરું થયેલું ને ઘસઘસાટ ઊંઘતા હતા. એમાં કૃષ્ણ પરમાત્મા આવ્યા અને જગાડ્યા. હજી તો સવારના 3-4 વાગ્યાનો સમય, બ્રાહ્મ મુહૂર્ત, બધાને જગાડ્યા. કોઈએ પ્રશ્ન ન પૂછ્યો, પ્રભુ શું કામ અત્યારે વહેલા જગાડ્યા? કૃષ્ણ પરમાત્માએ કીધું ચાલો પ્રભુ, ક્યાં? ગંગા કિનારે સ્નાન કરવા માટે જવાનું છે. અને 5 પાંડવો કૃષ્ણ પરમાત્માની સાથે નીકળ્યા. એમના 5 પુત્ર હતા, એમને જગાડ્યા. પણ એ બધા કે અમારે હોવું છે. ઘણી વાર આવું થાય, ભગવાન તો આપણને જગાડતા હોય પણ આપણને સુવામાં વધુ માલ હોય. એ તો સુતા રહ્યા. પાંડવો ભગવાનની સાથે ગયા, પણ જ્યાં પાછા આવ્યા ત્યાં તો દ્રૌપદીનું કરુણ રુદન સાંભળ્યું. અશ્વત્થામા રાત્રે આવ્યો અને 5 પાંડવોના દીકરાઓ સૂતા હતા. એને એમ કે આ 5 પાંડવો છે. છુપા પગલે આવી, હળવા પગે આવી અને 5ના માથા ધડથી અલગ કરી દુર્યોધન પાસે લઈ ગયેલો. અને અહીંયા 5 ધડ પડેલા. દ્રૌપદીજી સવારમાં પોતાના પુત્રોને જગાડવા માટે ગયા અને આ દ્રશ્ય જોયું, આક્રંદ કર્યું છે. દ્રૌપદીનો અવાજ સાંભળી 5 પાંડવો આવ્યા અને અર્જુને જોયું, પ્રતિજ્ઞા લીધી, આવું ક્રૂર કૃત્ય કરનારને હું મારીશ ને એટલું જ નહીં, એનું મસ્તક લાવી એનો પાટલો કરીને એના ઉપર દ્રૌપદીજી તમને બેસાડીને તમારું સૂતકનું સ્નાન કરાવીશ, પછી હું શુદ્ધ થઈશ. કૃષ્ણ પરમાત્માને આજ્ઞા કરી અને રથ ઉપર છલાંગ મારી બેઠા. ખબર પડી અશ્વત્થામે આ કૃત્ય કર્યું છે ને એની પાછળ પડ્યા. બાણો મારી અશ્વત્થામાનો રથ ધ્વસ્ત કરી નાખ્યો. અશ્વત્થામાને ખબર પડી હવે મારું આવી બન્યું છે. કારણ કે દુર્યોધને ચેતવાતા કે હવે તું ભાગવા માંડ, તું આ 5 પાંડવોના મસ્તક લઈને નથી આવ્યો, પણ તું આ 5 પાંડવોના નિર્દોષ પુત્રના મસ્તક લઈને આવ્યો છો. હવે ભાગવા માંડ. અર્જુન તો આંબી ગયો. અશ્વત્થામા જ્યારે ભાગવા માંડ્યો, કોઈ ઉપાય ન રહ્યો. બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. બ્રહ્માસ્ત્ર અર્જુન તરફ છોડ્યું. બ્રહ્માસ્ત્ર આવ્યું એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન તું પણ બ્રહ્માસ્ત્ર છોડ. અને આ બાજુ અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. 2 બ્રહ્માસ્ત્ર ભેગા થયા. પૃથ્વી ડગડગવા લાગી. પર્વતોના શિખરો ધરાશાયી થવા લાગ્યા. ભયંકર વાયુ વાવા લાગ્યો અને બધાયના દિલ ડગમગવા લાગ્યા. 2 બ્રહ્માસ્ત્ર આમને સામને થયા. અને એ જ વખતે વળી પાછા વ્યાસ ભગવાન નારદજીએ આવી અને સમજાવ્યા કે 2 બ્રહ્માસ્ત્ર પાછા વાળો. અર્જુને તો બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું, પણ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા આવડતું નહોતું. એટલે કૃષ્ણ પરમાત્માના કહેવાથી અર્જુને અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું. અને પછી અશ્વત્થામાને પકડી અને દોરડાથી પશુને બાંધીને એમ બાંધી અને છાવણીમાં લાવ્યા. પણ જ્યારે આવું દ્રશ્ય જોયું, દ્રૌપદીનું કોમળ હૃદય દયાથી ભરાઈ આવ્યું. ગુરુ પુત્રને છોડી દો. ભલે એણે 5 પુત્રોની હત્યા કરી હોય, પણ છોડી દો. અર્જુને કીધું, દ્રૌપદીજી વિચારીને બોલજો, આતતાઈ છે, આને હણવામાં કોઈ દોષ નથી. એણે એના ધર્મને છોડી દીધો છે. દ્રૌપદીજી કે એણે એના ધર્મને છોડી દીધો હોય તો શું આપણે આપણા અધર્મને છોડી દેવાનો? માટે આને માફ કરી દો. દ્રૌપદીજી અશ્વત્થામાને વંદન કર્યા. ભીમ તો કે નહીં હો, ભલે બધાય ના પાડે, પણ હું તો ગદા લઈને આનું હમણાં માથું વધેરી નાખું. ભીમ કહે નહીં, અર્જુન અત્યારે ને અત્યારે એને મારો. દ્રૌપદીજી ના પાડે. યુધિષ્ઠિર મહારાજા કહે, અર્જુન રહેવા દે, એને મારવો નથી. પછી કરવું શું? એક મોટા ભાઈ કે મારો, બીજા મોટા ભાઈ કે નથી મારવાનું. ધર્મ સંકટ આવ્યું. અર્જુને કૃષ્ણ પરમાત્મા સામું જોયું, પ્રભુ શું કરું? જો મારું તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે, ને ન મારું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. માટે સરકાર તમે નિર્ણય આપો. કૃષ્ણ પરમાત્મા કહે, જો સાંભળો, આમાં તો એવું છે, એ બ્રાહ્મણ હોય, ગમે તેવો પતિત હોય, પણ એને વધ ન કરવો એમ શાસ્ત્રનું વિધાન છે. અને આતતાઈ હોય એને ક્યારેય છોડવો ન જોઈએ, આવું શાસ્ત્રનું વિધાન છે.
અર્જુન કહે પ્રભુ એ ધર્મ સંકટ તો છે જ, હવે આમાંથી છૂટવાનો ઉપાય બતાવો. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે સાંભળ, એ ધર્મ સંકટ ભલે ત્યારે આવ્યું હોય, પણ હવે તું એનો મણી છે ને મણી કાઢી લે, એ પણ એનો વધ થયો જ ગણાય. અર્જુને તલવાર લઈ અશ્વત્થાના માથામાં રહેલો મણી કાઢી લીધો. અશ્વત્થામાનું તેજ હણાઈ ગયું. અશ્વત્થામાને છોડી મૂક્યો. મૃત પુત્રોનો અગ્નિ સંસ્કાર કર્યો. આ બાજુ હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોને પાછું મળ્યું. યુધિષ્ઠિર મહારાજા અશ્વમેઘ યજ્ઞ કરી અને પછી હસ્તિનાપુરનું રાજ્ય ભોગવે જઈને થોડાક દિવસો વ્યતીત થયા અને કૃષ્ણ પરમાત્માએ જ્યારે વિદાય લેવાનું નક્કી કર્યું, બધાય વિદાય આપે છે અને પ્રભુ જ્યાં રથમાં બેસવા માટે જાય ત્યાં તો અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી દોડતી આવી. પાહી પાહી મહાયોગેન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. મારું રક્ષણ કરો પ્રભુ. આ બાણ મારા તરફ આવે છે, એ ભલે મને મારી નાખે પણ મારા ગર્ભની રક્ષા કરો. કારણ કે પાંડુ વંશનું છેલ્લું અંકુર હોય ને તો આ ઉત્તરાના ગર્ભમાં પોષાઈ રહેલો જે ગર્ભ એ જ હતો. ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી મારી રક્ષા કરો. પ્રભુએ જાણ્યું આ અશ્વત્થામાનું કૃત્ય છે. પાંડવોના વંશને નિર્બીજ કરવા માટે અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરેલો. ઉત્તરા એ અનન્ય ભાવે ભગવાનના શરણે આવી, પ્રભુ મારું રક્ષણ કરો. અને પ્રભુએ વિચાર કર્યો, અશ્વત્થામાએ કરેલું એવું, એ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરાના ગર્ભ તરફ કર્યો અને 5 બાણ પાંડવો ઉપર નાખેલા. એટલે પ્રભુએ પોતાનું સુદર્શન ચક્ર જોડ્યું. પાંડવોના તરફ ફેંકેલા બાણ પ્રભુએ પોતાના સુદર્શન ચક્ર વડે કાપી નાખ્યા અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરવા માટે પ્રભુ પોતે પધાર્યા. ઉત્તરાના ગર્ભને અંદર પ્રવેશ કરી અને પ્રભુએ પોતે રક્ષા કરી. વિચાર કરવા જેવી એક વાત છે. જો જે ભગવાનના શરણે જાય ને એની ભગવાન પોતે રક્ષા કરે. હા, ઉત્તરા ભગવાનને શરણે ગઈ એટલે ભગવાન એની રક્ષા કરવા માટે પધાર્યા. અંગૂઠા જેવડું નાનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરી અને પ્રભુએ પરીક્ષિતની રક્ષા કરી છે. બહુ મોટું સૌભાગ્ય છે. ઉત્તરા જેવું સૌભાગ્ય કોઈને પ્રાપ્ત નથી થયું. જોઈએ આ સૃષ્ટિમાં કયાધુએ પ્રહલાદજીને પોતાના ગર્ભમાં ધારણ કર્યા. એક ભગવાનના ભક્ત, એ લાભ મળ્યો. કુંતા માતાએ પાંડવોને ધારણ કર્યા, ભગવાનના ભક્તો. અરે માં કૌશલ્યાએ ભગવાન રામને ધારણ કર્યા. દેવકીએ શ્રી કૃષ્ણ પરમાત્માને ધારણ કર્યા. આ દરેક માતાના સૌભાગ્યની શું વાત કરવી. કોઈ કે ભગવાનને ધારણ કર્યા છે તો કોઈએ ભગવાનના ભક્તને ધારણ કર્યા છે. પણ ઉત્તરાના ભાગ્ય કેવા, એને ભક્તને ધારણ કર્યા અને ભગવાનને ધારણ કર્યા. કૃષ્ણ પરમાત્મા પણ એના ગર્ભમાં ગયા. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી અને ત્યારબાદ સમય જતા પરીક્ષિત રાજાનો જન્મ થયો. વળી પાછા પરીક્ષિતના જન્મ પછી કૃષ્ણ પરમાત્મા દ્વારિકા જવા માટે તૈયાર થયા અને એ બધાએ વિદાય આપી. એક રથની ઉપર એક પગ પોતાનો મૂક્યો ને એક પગ હજુ નીચે છે. જ્યાં ચડવા માટે જાય ને ત્યાં કુંતી માતા આવ્યા. આવીને પ્રાર્થના કરી, 2 હાથ જોડ્યા. કૃષ્ણ પરમાત્મા કે ફઈ તમારે મને નમસ્કાર ન કરવાના હોય. ફઈબા કે તમે તમારી માયાનો જાદુ મારા ઉપર ન ચલાવો, હું ફસાવાની નથી, તમે વસુદેવના દીકરા છો. પણ આજે ચૂપચાપ ઉભા રહો, આજે તમે મારી વાત સાંભળો. હું બરાબર જાણી ચૂકી છું તમારા અવતારનું પ્રયોજન શું છે. શું છે કૃષ્ણ પરમાત્મા કે સાંભળો, તમે કેવળ ને કેવળ મારા માટે જ અવતાર ધાર્યો છે. તમે ભલે વસુદેવ દેવકી થકી તમારો જન્મ થયો હોય, પણ તમે કેવળ મારા માટે અવતાર ધારણ કર્યો છે. કૃષ્ણ પરમાત્મા કે એવું તમે કેમ માન્યું? તો કે સાંભળો,
કંસે 6 પુત્રોને મારી નાખ્યા, છતાંય તમે એમની રક્ષામાં ન ગયા, અને મારા તો 5 પુત્ર હતા. અરે મારા પુત્રોને મારવા માટે કેટલાય ષડયંત્રો થયા, પણ છતાં દરેક વખતે તમે મારી અને મારા પુત્રની રક્ષા કરી. એટલા માટે હું જાણું છું કે તમે કેવળ ને કેવળ મારા માટે જ અવતાર ધારણ કર્યો છે. ભગવાન આ લોકમાં આવે છે ને એ પોતાના ભક્તોના માટે આવે છે. ઓરડાના પદમાં મહારાજે કીધું, હું તો તમ કારણે રે હે આવ્યો ધામ થકી ધરી દે. શા માટે આવ્યા છે ભગવાન? આપણા માટે આવ્યા છે. એમને આપણા સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. કુંતી માતાએ કીધું, પ્રભુ મારે આજે કંઈક માંગવું છે, તમે આપશો? અરે માં, તમે જે માંગો એ આપીશ. આ હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું, હવે તમારે શું માંગણી કરવી છે? પ્રભુ મારે એક માંગણી કરવી છે. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. અમને ડગલે ને પગલે વિપત્તિ આપો. દુઃખની માંગણી કરી. કૃષ્ણ કંઈ પણ દુઃખની માંગણી શું કામ કરો છો? અને ત્યારે કુંતી માતાએ કીધું, કારણ કે ભવતો દર્શનમ યત સ્યાત. જ્યારે જ્યારે અમારે દુઃખ પડ્યું છે ને ત્યારે તમારે દર્શન થયા છે, અને જ્યારે આવું સુખ આવ્યું ને ત્યારે તમે અમને છોડીને જાઓ છો. એટલા માટે હું દુઃખની માંગણી કરું છું, જેથી કરી અને તમે અમારાથી દૂર ન જાઓ. ભગવાનની પાસે માંગણી કરવી હોય ને તો આ માંગણી કરવી, જેણે કરીને ભગવાન આપણી પાસે રહી. મંજુ કેશાનંદ સ્વામી કેવી અદ્ભુત માંગણી કરી. રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના, મોસે દૂર ન જાના પિયા, મોસે દૂર ન જાના રે. રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના. આવી માંગણી કરી કૃષ્ણ પરમાત્મા વળી પાછા રોકાણા. આ ભક્તોનો ભાવ હોય ને તો ભગવાન રોકાય. ઉત્તરાએ પ્રાર્થના કરી, ભગવાન રોકાણા. માં કુંતીએ પ્રાર્થના કરી, વળી પાછા ભગવાન રોકાણા. એક દિવસની વાત છે, યુધિષ્ઠિર મહારાજા શોકમાં બેઠેલા. એટલે કૃષ્ણ પરમાત્માએ પૂછ્યું, આટલું બધું શોક શા માટે? કે આવું મોટું ભયંકર યુદ્ધ થયું, આ રાજ્ય માટે અનેક અક્ષૌહિણી સેનાનો નાશ થયો, મેં મારા સંબંધીઓનો નાશ કર્યો. આ નરકની યાતના ભોગવતા ભોગવતા હવે હું ક્યારે છૂટીશ? પછી તો સ્વયં વ્યાસ ભગવાને સમજાવ્યા, કૃષ્ણ પરમાત્માએ સમજાવ્યા, અનેક ઋષિ મુનિઓ સમજાવ્યા, પણ શોક ટેળો નહીં. પછી યુધિષ્ઠિર મહારાજને લઈ અને ભીષ્મ પિતામહ પાસે આવ્યા. ભીષ્મ પિતામહ પાસે આવ્યા અને ઊભા રહ્યા. કૃષ્ણ પરમાત્મા ભીષ્મ પિતામહ પાસે આવ્યા એટલે અનેક ઋષિ મુનિઓ પણ આવ્યા. 5 પાંડવો, કૃષ્ણ પરમાત્મા, ભીષ્મ પિતામહ હજી તો બાણસૈયા ઉપર સૂતા છે. એમણે નક્કી કર્યું છે કે ઉત્તરાયણનું પર્વ આવે ત્યારે હું મારા દેહનો ત્યાગ કરીશ. હજુ ઉત્તરાયણના પર્વની આવવાની વાર છે. 5 પાંડવો ગયા, વંદન કર્યા. એટલે પિતામહે અર્જુનને પૂછ્યું, અર્જુન આને ઓળખે છે? કૃષ્ણની સામું દ્રષ્ટિ કરતા કહ્યું, અર્જુન આને ઓળખે છે? અર્જુન કે હા પિતામહ, આ તો વસુદેવના પુત્ર વાસુદેવ શ્રી કૃષ્ણ છે. ત્યારે ભીષ્મ પિતામહે કીધું, અર્જુન આ માત્ર શ્રી કૃષ્ણ નથી, આ ભગવાન છે, આ સાક્ષાત ભગવાન છે. તું જેને મંત્રી માને છો, તું જેને દૂત માને છો, તું જેને સારથી માને છો, તું જેને મિત્ર માને છો ને, સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ભગવાનની ઓળખાણ કરાવી ભીષ્મ પિતામહે. પછી ભીષ્મ પિતામહે કીધું, પિતામહે કૃષ્ણ પરમાત્માને કીધું, પ્રભુ આ દાસની એક ઈચ્છા છે, આ ઈચ્છા પૂરી કરશો? પ્રભુ શું ઈચ્છા? ભીષ્મ પિતામહને પૂછ્યું કૃષ્ણ પરમાત્માએ, શું ઈચ્છા છે? ત્યારે કીધું, હું તમને થોડીક પ્રતીક્ષા કરાવવા ઈચ્છું છું. મારું શરીર જ્યાં સુધી ન છૂટે ને ત્યાં સુધી તમે મારી સામે આમને આમ ઊભા રહો.
એટલે કૃષ્ણ પરમાત્મા સામે આવીને ઊભા રહ્યા. કૃષ્ણ નહીં થયું, આ તો બુઢા બાપાએ મને બંધનમાં લીધો. હવે મૃત્યુ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો ઊભા જ રહેવાનું. હા, ઊભા રહ્યા. વળી પાછા ઈચ્છા મૃત્યુને વરેલા છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે એમનો દેહ છૂટે. ઊભા રહ્યા કૃષ્ણ પરમાત્મા એટલે વળી પાછું કીધું, હા પ્રભુ, જબ તક ખડે રહે ऐसे ही नहीं मुस्कुरा कर खड़े रहो क्योंकि आपकी मुस्कान में अद्भुत जादू है. હા, એમ ન ઉભા રહ્યો, હાસ્ય સાથે ઉભા રહ્યો, મંદ હાસ્ય કરો. બેઠા હોય, હવે એવું મુખ કરીને બેઠા હોય, જાણે કે કોકની શોક સભામાં ગયા હોય, એવું મુખ લઈને બેઠા હોય તો કંઈ ગમે? મુખ હોય, ભગવાનનું મુખ આનંદદાયી છે. ભગવાનના મુખના દર્શન કરતા આનંદ અનુભવાય. અને એટલે કીધું, પ્રભુ આમ નહીં, થોડાક આમ મુસ્કાન તમારા મુખ પર હોય ને એવી રીતે તમે અહીંયા ઊભા રહો. ભગવાનના દર્શન કરીએ કેવો આનંદ થાય. સહેજે ભગવાનના દર્શન કરતા આપણા મુખ ઉપર હાસ્ય તરી વરે. હા, ગઈકાલે જે પેલું છપ્પૈયા કે ઘનશ્યામ, બહુ અદ્ભુત કીર્તન. કીર્તન જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી તમારા મુખની રેખા તમે જોજો બદલાશે નહીં. હા, આનંદ ને આનંદ થાય. એ પરમાત્માના સ્વરૂપનો આનંદ છે. તમે લીધો કે નહીં? કેટલા બાકી છે? બાકી વશરામ ભુવા બાકી રહી ગયા, બે ઘનશ્યામ બાબા. લા જોજો હો, તમે લીધો, પાક્કો લીધો બરાબર? એ તમે લીધો ને તો હવે એની લિંક છે ને તમારા સગા સંબંધોને મોકલજો, તમારા વોટ્સએપના સ્ટેટસમાં નાખજો, બધા એનો લાભ લે. આ ભગવાનના સ્વરૂપનો આનંદ તમને જેવો આવ્યો એવો બીજાને આવવો જોઈએ કે નહીં? હા, તો બીજાને દેવડા માટે આવું કંઈક કરજો. અને પછી તો કૃષ્ણ પરમાત્માને પોતાની સામે ઊભા રાખ્યા. અને પછી યુધિષ્ઠિર મહારાજાને ભીષ્મ પિતામહે જ્ઞાન આપ્યું, છતાંય શોક જેવો ટળવો જોઈએ એવો ટળ્યો તો નહીં. પછી ભીષ્મ પિતામહે પણ કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી. અને સ્તુતિ કરતા પ્રભુને કીધું, પ્રભુ તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી દીધી હતી, એટલા માટે પ્રભુ તમે મને માફ કરજો, પણ મારે આજે મારી કન્યાને તમારા સાથે વરાવવી છે. કઈ કન્યા? બુદ્ધિરૂપી કન્યા. અને બુદ્ધિરૂપી કન્યાને કૃષ્ણ પરમાત્મા સાથે વરાવી. અને સમય જતા પછી ભીષ્મ પિતામહે ઉત્તરાયણનો જ્યારે પર્વ આવ્યો ત્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા, જ્યાં સુધી ભીષ્મ પિતામહ ધામમાં ન ગયા ને ત્યાં સુધી એમના સમક્ષ ઊભા રહ્યા. આ એક ભક્તની તાકાત છે કે ભગવાનને ઊભા રાખી શકે. એ ભક્તિ છે. ભીષ્મ પિતામહ ધામમાં ગયા અને હવે કૃષ્ણ પરમાત્મા દ્વારિકા જશે અને દ્વારિકામાં એ પ્રભુ લીલા કરશે. અને પછી વળી આ ભાગવતની આગળની કથા છે એ વહાલા ભક્તજનો આપણે આવતીકાલે બરાબર 9 કલાકે સાંભળીશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે આજની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.